અમદાવાદમાં આવતીકાલથી શરૂ થવાનો છે ફ્લાવર શો। સીએમના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે। રિવરફ્રન્ટ ખાતે 3 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે આ ફ્લાવર શો। ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ તેમજ વારસાનું પ્રદર્શન કરાશે। ગત વર્ષે ફ્લાવર શોની 20 લાખ લોકોએ લીધી હતી મુલાકાત। ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। આ 6 ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે। 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે। સ્કલ્પચર્સ બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે। વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું પણ મૂકવામાં આવ્યું છે। 2025ના ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચી દેવાયો છે। 2024ની સરખામણીએ 25માં ફ્લાવર શોમાં લગભગ 1.5 થી 2 ગણો ખર્ચ કરાયો છે। સોમથી શુક્ર ₹70 અને શનિ રવિ માટે ₹100ની ટિકિટનો ભાવ નક્કી કરાયો છે। વર્ષ 2024માં ફ્લાવર શોની મુલાકાત 20 લાખ લોકોએ લીધી હતી, ત્યારે આ વર્ષે વર્ષ 2025માં ગયા વર્ષ કરતાં પણ વધુ સારો ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1-2 નહીં પરંતુ અલગ અલગ પ્રકારના સંખ્યાબંધ કાર્ટૂન કેરેક્ટર સહિતના સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। જે સ્કલ્પચરની વાત કરીએ તો 23 પ્રકારના અલગ અલગ પ્રકારના ફૂલોથી આ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। 2025ના ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન થાય તે પ્રકારનું આ આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી અને કેટલાક સૂચનો આપ્યા હતા, જે સૂચનોનું પાલન કરવામાં આવી રહ્યું છે। સાથે જોઈએ તો QR કોડ મારફતે આ વખતે માહિતી મેળવી શકાય તે પ્રકારની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। 3 થી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। લોકોની ડિમાન્ડ હશે તો આગળ આ તારીખને એક્સટેન્ડ કરવામાં આવશે। વર્ષ 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને સાથે જ જોઈએ તો સોમવારથી શુક્રવાર મુલાકાતીઓ માટે ₹70ની ટિકિટ રાખવામાં આવી છે। આ ઉપરાંત શનિવારથી લઈને રવિવાર એટલે કે 2 દિવસ આ જ ટિકિટનો દર ₹100નો કરવામાં આવ્યો છે। જો કોઈ વીઆઈપી વ્યક્તિએ રાત્રિના સમય દરમિયાન અલગથી મુલાકાત લેવી હોય તો તે ₹500ની ટિકિટ લઈ અને વીઆઈપી મુલાકાત મેળવી શકશે। સાથે જ જોઈએ તો ગયા વર્ષે સ્કલ્પચર પાછળ 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે ₹7.5 કરોડ માત્ર સ્કલ્પચર તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે। એટલે કે જે ટોટલ ખર્ચો છે તે ટોટલ ખર્ચમાં 50% ખર્ચ માત્ર ને માત્ર અલાયદા અલગ અલગ પ્રકારના સ્કલ્પચર પાછળ ખર્ચ કરી અને લોકોને આકર્ષવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયત્ન કર્યો છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।